ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम। हे प्रभु, નારદજી કહે છે કે હું આપનો ભક્ત છું અને સાથે આપનો પૌત્ર પણ છું. એટલે આ ભક્તની રક્ષા કરો. પાહી પાહી એટલે આપ મારી રક્ષા કરો. અને એમ કહી અને હવે ભગવાનને બહુ બધી સ્તુતિ કરી એમની અને પ્રશંસા કરી અને હવે જે સંદેશો લઈને આવ્યા છે એ સંદેશો કહે છે. એટલે ઉવાચ વચનમ રામમ, રામને આ વચન કહ્યા. શું કહ્યા? નોદિતોસ્મિ બ્રહ્મણા નોદિતો અસ્મિ અહમ. નુદ ધાતુ છે. નુદ એટલે ઇમ્પેલ, કંઈક કરવા માટે પ્રેરવું, કંઈક કરવા માટે કહેવું. બ્રહ્મણા એટલે બ્રહ્માજી દ્વારા કંઈક કહેવા માટે મને પ્રેરિત કર્યો છે. એટલે કે હું અહીંયા આવ્યો છું બ્રહ્માજીનો સંદેશો લઈને અને એ સંદેશો હું આપને કહું. બહુ વિનયપૂર્વક કહે છે, કારણ કે બ્રહ્માજીને પણ જરા ઉચાટ થયો કે આ રામજી હવે જો રાજ્ય કારભારમાં પડી જશે તો પોતાનો આ અવતાર લેવાનો સંકલ્પ જ ભૂલી જશે કે શું થશે. અને એવું ભૂલી જાય તો આ પૃથ્વીમાં રાક્ષસોનું જે ત્રાસ છે એ ત્રાસ મટે નહીં. રામ રાજ્ય તો જ બને જો એમાં રાક્ષસોનું પ્રવર્તન ના હોય. અહીંયા પણ રામ રાજ્ય તો જ બને જો ક્લેશ પંચ ક્લેશ
ના હોય, ષડરિપુ ના હોય. રાક્ષસો જે આપણને આ સ્વરૂપની પ્રાપ્તિ થવા દેતા નથી, એ જો ના હોય તો જ એ સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલે રામ રાજ્યની પ્રાપ્તિ ક્યાં? અહીં અયોધ્યામાં તો ખરું, પૃથ્વી ઉપર તો ખરું, પણ અહીં પણ રામ રાજ્યની પ્રાપ્તિ સ્થાપના તો જ થાય જો રાક્ષસો ના હોય. અને એટલે એ રાક્ષસોને દૂર કરવાનું કામ પણ કોનું છે? રામનું જ છે. અહીંયાથી પણ અને પૃથ્વી ઉપરથી પણ રાક્ષસોને દૂર કરવાનું કામ જો પરમાત્માનો અનુગ્રહ ના હોય તો ના થાય. એટલે પરમાત્માનો અનુગ્રહ સાધકને પણ હંમેશા એ સાધ્ય જ છે, એ પ્રાપ્તવ્ય જ છે. એટલે જે રીતે આપણને ઈચ્છા થાય, આપણી મતિ થાય એ રીતે, પણ પરમાત્માને પ્રસન્ન કરવાનું કાર્ય તો કરવું જ પડે. તો જ અહીંયાથી રાક્ષસોનો નાશ થાય. અને રાક્ષસોનો નાશ થાય તો જ એ રામ રાજ્ય એટલે કે સ્વરૂપ પ્રાપ્તિનો લાભ મળે. માટે અહીંયા બ્રહ્માજીને પણ ઉચાટ થયો છે કે જે હેતુસર આ ભગવાને પૃથ્વી ઉપર અવતાર લીધો છે એ ભૂલી તો નહીં જાય ને? કેમ? કારણ કે ભૂલી જવાના સંજોગો ઊભા થવાના છે. અયોધ્યા આવી ગયા એ લોકો, રામજી અને લક્ષ્મણજી વિશ્વામિત્રજીનું કામ પૂરું કરી, થોડુંક કામ પૂરું કરીને, એટલે મારીચ વગેરે, સુબાહુ, મારીચ એ બધાનો વધ કરી અને પોતાનું જે ક્ષત્રિયત્વ છે એ ક્ષત્રિયત્વને પ્રૂવ કરીને, એ ક્ષત્રિયત્વનો હવે બધાને અનુભવ થઈ ગયો એમ આવી ગયા છે. એટલે હવે દશરથ રાજા પણ તૈયારી કરશે. ભગવાનને તો હંમેશા પહેલેથી ખબર પડી જતી હોય છે. અને એટલે બ્રહ્માજીને પણ ખબર પડી ગયેલી કે દશરથ રાજા હવે રામનો રાજ્યાભિષેક કરશે. અને જો રાજ્યાભિષેક કરશે તો એ રાજ્ય કારભારમાં જો પડી ગયા તો પછી આ રાક્ષસોના વધનું જે કામ છે એ કામ અધૂરું રહી જશે. ભગવાનને એ સ્વીકાર્ય નથી, કારણ કે ભગવાન જાણે છે, પૃથ્વી માતા એમની પાસે ફરિયાદ લઈને ગયેલા કે આ રાક્ષસોનો પાપ, બહુ તાપ મારા ઉપર છે અને હે ભગવાન આપ મદદ કરો. ત્યારે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે લઈ ગયેલા ગાયને, પૃથ્વી માતાને, અને એમ કહેલું કે મારા ઉપર આ રાક્ષસોના પાપનો ભાર બહુ વધી ગયો છે, મારાથી સહન નથી થતો હવે. પૃથ્વી માતા કે છે. અને ત્યારે વિષ્ણુ ભગવાને એને વચન આપેલું કે હું દશરથને ત્યાં રામ રૂપે જ્યારે જન્મ લઈશ ત્યારે બધા રાક્ષસોનો નાશ કરીશ અને આ પૃથ્વી ઉપરનો ભાર, પાપ દૂર કરીશ. એટલે બ્રહ્માજીને તો યાદ છે, અને એટલે બ્રહ્માજીએ તો સંદેશવાહક રૂપે નારદજીને મોકલ્યા છે. અને એ નારદજી હવે કહી રહ્યા છે 33મો શ્લોક. રાવણસ્ય વધાર્થાય જાતોસી રઘુસત્તમા ઇદાનીમ રાજ્ય રક્ષાર્થમ
पिता त्वामभिषेक्ष्यति यदि राज्याभिसंसक्तो रावणं न हनिष्यसि प्रतिज्ञाते कृता राम भूभारहरणाय वै। हे राम, हे रघुसत्तम, हे રઘુકુળમાં ઉત્તમ, જાતોસી આપે જન્મ લીધો છે. કેમ? રાવણસ્ય વધાર્થાય, રાવણનો વધ કરવા માટે. અને રાવણનો વધ કરી અને શું કરવાનું છે? શું સિદ્ધ થશે? ભૂભાર હરણાય વૈ, પૃથ્વી ઉપરનો ભાર ઓછો થશે. રાવણનું જ કેમ નામ લીધું અહીંયા? કારણ કે વચમાં ઘણા રાક્ષસો મારવાના છે. પેલી તાટકાને મારી, મારીચને માર્યો, હજુ મારીચને ફરી મારવાનો છે, કારણ કે મારીચ તો જીવતો છે. એ તો દૂર ફેંકાઈ ગયેલો છે, પણ એ તો જીવતો છે. તો રાવણનું જ નામ કેમ દીધું? શ્રેષ્ઠ હોય એનું નામ દે એટલે બાકીના વચ્ચેના બધા આવી જાય. જેવી રીતે આપણે ઘેર કંકોત્રી આવે તો વડીલનું નામ લખેલું હોય એટલે ઘરના બધા જ, કુટુંબના બધા જ એમાં સમાવેશ થઈ જાય. એવી જ રીતે વેદાંત શાસ્ત્રમાં આપણે જોઈએ છીએ કે શાસ્ત્ર વારંવાર કહે છે કે તું અમર છે. કેમ એવું કહે છે? કારણ કે મૃત્યુનો ભય સૌથી મોટો છે. વચમાં ભય આવે છે, નાના નાના બીમારી આવે, ભૂખમરો આવે, કોઈક બીજા કુદરતી સંકટો આવે, ઘર પડી જાય, એવા કેટલાય નાના નાના સંકટો આવે છે. પણ મૃત્યુ એ સૌથી મોટું સંકટ છે. એટલે મૃત્યુનો ઉલ્લેખ કરી અને વચમાંના બધા ભય છે એને આવરી લે છે. એ જ પ્રમાણે અહીંયા રાવણનું નામ દીધું. એ કે છે, હે ભગવાન, હે રઘુસત્તમ, રઘુઓમાં ઉત્તમ એવા આપ એ જન્મ લીધો છે. કેમ? રાવણસ્ય વધાર્થાય, રાવણના વધ માટે. એટલે રાવણ વગેરે રાક્ષસોના વધ માટે. અને એના દ્વારા સિદ્ધ શું થશે? ભૂભાર હરણાય, પૃથ્વી ઉપરનો ભાર એ દૂર કરવા માટે આપે જન્મ લીધો છે. પણ ઇદાનીમ, હવે રાજ્ય રક્ષાર્થમ પિતા ત્વામ અભિષેક્ષ્યતિ. અભિષેક્ષ્યતિ ભવિષ્યકાળ છે, એટલે ભવિષ્યમાં તમારા પિતાજી, એટલે કે હવે નજીકમાં જ પિતાજી આપને રાજ્યનો ભાર વહન કરવા માટે એ રાજા પદે અથવા યુવરાજ પદે અભિષેક કરે. કારણ કે હવે રામનો રાજ્યાભિષેક થવાનો છે. યુવરાજ પદે એમને ભગવાન દશરથજી નિયુક્ત કરવાના છે. એ કે છે, જો એવું થશે તો રાજ્યની રક્ષા માટે પિતાજી જો આપને યુવરાજ રૂપે તમારો જો અભિષેક કરી દેશે તો પછી તો રાજ્યાભિસંસક્તો, તમે રાજ્ય માટે જે સંસક્ત એટલે કે સારી રીતે આસક્ત થઈ જશો. કારણ કે રાજ્ય કારભાર એટલે એક મોટી જવાબદારી છે અને સૌથી મોટું કર્તવ્ય છે. રાજ કુટુંબનું એક સૌથી મોટું કર્તવ્ય છે.
કે રાજ્યનો સારી રીતે કારભાર ચાલે એવા કોઈક યુવકનું, કોઈક યુવરાજનો પ્રતિષ્ઠા કરવી. તો એટલા માટે એ કહે છે કે જો રાજ્ય વિસંસક્તો, એટલે રાજ્યના વ્યવહારમાં પડી જશો તો એ રાજા એટલે રાજાની ઉપાધિ ધારણ કરી. કારણ કે રાજ્ય કારભાર તો કોઈક ઉપાધિ ધારણ કરીને થાય, કોઈ પણ કારભાર ઉપાધિ ધારણ કરીને થાય, બરાબર ને? તમે જ્યાં સુધી લગ્ન ના કરો ત્યાં સુધી એક ઘરની ગૃહિણીનું ઉપાધિ ધારણ નથી કરતા, અને એટલે ઘરને ચલાવવાની જવાબદારી તમારી હોતી નથી. જેવું લગ્ન કર્યું અને ગૃહિણી થઈ ગયા પછી તમારે એ ઘરને નો સંસાર વ્યવહાર ચલાવવાની જવાબદારી આવી જાય. એટલે ઉપાધિ જો ધારણ કરશો તો પછી રાજ્યનું સંચાલન કરવાની જવાબદારી સારી જવાબદારી છે, પણ એ જવાબદારી તમારા ઉપર આવી જશે. અને એટલે રાવણમ ન હનિષ્યતિ, તમે રાવણને પછી હનન કરવા જશો નહીં. એટલે કે રાક્ષસોને હણવાની જે આપે પ્રતિજ્ઞા કરેલી એનું શું થશે? પ્રતિજ્ઞા તે કૃતા રામ, હે રામ આપે તો એ પ્રતિજ્ઞા કરેલી છે. શું પ્રતિજ્ઞા કરેલી છે? ભૂભાર હરણાય. એટલે આપ તો પરમાત્મા છો, આપ કોઈ ઉપાધિ રહિત છો, નિરુપાધિક એવું તત્વ જે છે ચૈતન્ય, એવા આપ છો. એટલે આપ બ્રહ્મ સ્વરૂપ જે છો એ બ્રહ્મ સ્વરૂપ કોઈ ઉપાધિ ધારણ નથી કરતું, પણ તમે તો કોઈક પ્રતિજ્ઞા લઈને આ ઉપાધિ ધારણ કરી છે. મનુષ્ય શરીર ધારણ કર્યું છે. મનુષ્ય શરીર ધારણ કરીને પણ દશરથ રાજાને ત્યાં તમે જન્મ્યા છો, એટલે તમે એ રાજાના પદના અધિકારી છો. રાજા જો જ્યારે પણ તમને યુવરાજ પદે સ્થાપિત કરશે ત્યારે રાજ્ય કારભારની જવાબદારી તમારા ઉપર આવી જશે, અને એ પણ મોટી જવાબદારી છે. અને એ મોટી જવાબદારી આવવાને કારણે તમે જો પ્રતિજ્ઞા ભૂલી જશો તો આ પૃથ્વી ઉપરનો ભાર હરણ કરવાનો આપનો જે સંકલ્પ છે એનું શું થશે? એટલે હું એ યાદ કરાવવા આવ્યો છું કે તમને યાદ છે ને ભગવાન, કે તમે આ રાવણ વગેરે રાક્ષસોનું હરણ કરી અને પૃથ્વી ઉપરનું પાપ જે છે, ભાર છે, એ દૂર કરવાની પ્રતિજ્ઞા લીધેલી, અને એટલા માટે આ મનુષ્ય જન્મ લીધેલો છે. ચૈતન્ય ઘન સ્વરૂપે આપ છો, જ્ઞાનીઓની તુરીય અવસ્થા રૂપે આપ છો, પણ એ તુરીય અવસ્થામાં જ જો આપ માત્ર રહો અને કોઈ ઉપાધિનું કાર્ય જે છે એ ના કરો તો આપની પ્રતિજ્ઞા પૂરી થવાની નથી. આ દરેક જીવની પણ પ્રતિજ્ઞા શું છે? શિવ અપરાધ ક્ષમાપના સ્તોત્ર આપણે ભણેલા, અને એમાં પેલો જીવ જ્યારે ગર્ભમાં છે અને અત્યંત પીડા ભોગવે છે ત્યારે એ જીવ એવી અંદર પ્રતિજ્ઞા કરે છે કે હે ભગવાન, આ ગર્ભની સ્થિતિ તો અસહ્ય છે. મળમૂત્રની વચ્ચે આટલી ગરમીમાં, આટલી ગંદકીમાં તૂટ્યું વળી અને રહેવાનું, અને જે ખવડાવે તે પેટમાં લાઈ બળે તો પણ ખાવાનું, આ બધું અસહ્ય છે, અસહ્ય પીડા છે. આ વખતે તો
આ ગર્ભની પીડામાંથી હું જેવો મુક્ત થઈશ કે તરત જ આ જન્મ મરણની પીડામાંથી છુટકારો મેળવવા માટે જે કરવું પડશે એ કરીશ. હે પ્રભુ, હું આપને શરણે છું. પેલો જીવ બિચારો અંદર અંદર પ્રાર્થના કરે છે, પણ જેવો એનો જન્મ થાય છે કે તરત જ એ પોતાની માની આસક્તિમાં તો આવી જ જાય છે. માને જેટલી બાળકની આસક્તિ છે એટલી જ બાળકને માતા પિતાની પણ આસક્તિ હોય છે. અને એટલે એ એવો આસક્ત થઈ જાય છે અને પછી આ દુનિયાના રંગોમાં એવો રંગાઈ જાય છે કે પોતાની પ્રતિજ્ઞા ભૂલી જાય છે. ભગવાન કેટલાય કષ્ટ આપે છે વચ્ચે વચ્ચે પણ ત્યારે પણ પેલી ઓરિજિનલ પ્રતિજ્ઞા યાદ આવતી નથી. આ સત્ય છે, આપણું પણ સત્ય છે કે નહીં? આપણને અનુભવેલું સત્ય છે આ. ભલે યાદ ના હોય પણ શાસ્ત્ર તો યાદ કરાવે છે કે બધા જીવ આવું જ કરતા હોય. તું કઈ અપવાદ નથી. એટલે તે આવું જ કર્યું હશે, પણ એ પ્રતિજ્ઞા ભૂલી ગયો છે તું, એ પીડા ભૂલી ગયો છે તું, અને એટલે વારંવાર પીડા 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 પીડા, અને તોય ઓરિજિનલ પ્રતિજ્ઞા યાદ આવતી નથી. એવા આપણે સંસારમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ કે મુક્તિનો વિચાર આવતો જ નથી. કેટલાને નથી આવતો? 99.5% ને નથી આવતો વિચાર. એ જે બાકી 5 રહ્યા એમાંથી 4 લોકોને તો ખાલી ધર્મ માર્ગે ચાલવામાં જ તૃપ્તિ થઈ જાય છે. ધર્મ માર્ગે ચાલે, મૂલ્યોને અનુસરીને ચાલે, પરમાત્માના ઈશ્વરના શરણાગત રહીને ચાલે, પણ એ બાકીના 4 તો ત્યાં ભક્તિમાં જ અટવાઈ જાય છે. 0.1% એક જ એવો છે કે જે વેદાંત શાસ્ત્રનો અધ્યયન કરી અને આ આત્માની આ શરીરમાંથી આત્યંતિક મુક્તિનો ઉપાય શોધવા નીકળેલો છે. બાકી બધા જ ભૂલી ગયા છે. અને એટલે બ્રહ્માજીને ચિંતા થઈ કે આ રામ પણ ભૂલી જશે આ બધા જીવોની જેમ, તો શું થશે આ દુનિયાનું? અને એટલે ભગવાનને યાદ કરાવે છે. મહાત્મા કહે છે કે જેવી રીતે રામ રાજ્ય કારભાર સંભાળી લે અને એમાં જ જો વ્યસ્ત થઈ જાય, સત્કાર્ય છે પણ જો એમાં જ વ્યસ્ત થઈ જશે તો પછી રાવણના હરણનો પ્રસંગ ઊભો જ નહીં થાય. એટલે આ યાદ કરાયું. મહાત્મા કહે છે કે આ સાધક પણ જો વ્યવહારના કાર્યમાં વ્યસ્ત થઈ જશે તો પછી એને આ આત્મલાભ થશે નહીં. કેમ? કારણ કે જ્ઞાનમાં તો બધાનો અધિકાર છે. બધા જ જ્ઞાન એટલે કે જ્ઞાન આત્મા એટલે શું એવું જાણવામાં તો બધાનો અધિકાર છે. બધાનો એટલે કોનો? બધા જ વર્ણના લોકો, બધા જ આશ્રમના લોકો. આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. ગમે તે આશ્રમમાં તમે હો, જ્ઞાન થઈ જાય. કયું જ્ઞાન થાય?
અહમ બ્રહ્મ અસ્મિ એવી બુદ્ધિમાં જ્ઞાન થઈ જાય, ખબર પડી જાય કે હું આ ઉપાધિ નથી, ઉપાધિ આવવા અને જવા વાળી છે એટલે અનિત્ય છે, અને હું તો નિત્ય ચૈતન્ય આત્મા છું એવું બધાને બુદ્ધિથી ખબર પડી જાય. આપણે પણ 2-5 વર્ષ આ વેદાંતનું શ્રવણ કર્યું એટલે આપણને ખબર પડી ગઈ છે ને કે હું ચૈતન્ય આત્મા જ છું. પણ ખાલી 2-5 મિનિટ માટે હું ચૈતન્ય આત્મા છું એવી બુદ્ધિ રહે છે, અને પાછી વ્યવહારની ઉપાધિની બુદ્ધિ આપણા ઉપર સવાર થઈ જાય છે. અને એટલે જ આ આત્મતત્વનું શ્રવણ જે એકાગ્રતાથી કરવાનું હોય એ કરતા કરતા પણ આપણે ક્યારેક ક્યારેક વ્યવહારમાં ગૂંથાવું પડે છે, બારણું ખોલવા ઊભું થવું પડે, અથવા કોઈકને કંઈક પૂછવા આવે તો જવાબ આપવો પડે. આ બધું થાય છે. ઉપાધિ ધારણ કરી લઈએ છીએ આપણે, અહમ બ્રહ્મ છીએ અને ઉપાધિ ધારણ કરી લઈએ છીએ. થાય છે ને આપણે એવું. એટલા માટે મહાત્મા એમ કહે છે કે જ્યાં સુધી આ વ્યવહારમાંથી તમે રાજીનામું ના આપો, બ્રહ્મચર્ય કે ગૃહસ્થ આશ્રમમાં પણ જ્ઞાન થયું, પણ બધા જનક નથી હોતા. જનક રાજા અપવાદ છે, આપણે એવા અપવાદ નથી. એટલે જ્યાં સુધી નિવૃત્તિ માર્ગ ના અપનાવીએ ત્યાં સુધી નિષ્ઠા બનતી નથી. તમે બધા મારી સાથે સહમત થશો, બરાબર ને? પ્રવૃત્તિ માર્ગમાં એટલે કે ગૃહસ્થાશ્રમમાં અથવા કોઈક ઉપાધિ ધારણ કરીને, સંન્યાસી પણ હોય પણ એ આશ્રમ ચલાવતા હોય, અથવા એ ગૌશાળા ચલાવતા હોય, અથવા એ સેવા પ્રવૃત્તિઓ કરતા હોય, અથવા એ દાન દક્ષિણા વગેરે કાર્યમાં જ મશગુલ હોય, એવા પ્રવૃત્તિ પ્રધાન સાધુ જેને કહેવાય, એને પણ નિષ્ઠા થતી નથી. એટલે છેલ્લું પગથિયું ચૂકી જાય છે. સત્કાર્ય કરવામાં એ છેલ્લું પગથિયું ચૂકી જાય છે. તો એના માટે શું કરવું પડે? એ કે છે પ્રવૃત્તિ માર્ગમાંથી 100% હટી જઈ અને નિવૃત્તિ માર્ગે જવું પડે, તો જ નિષ્ઠા થાય, તો જ રાવણનો વધ થાય અને રામ રાજ્યની સ્થાપના થાય. એટલે નિવૃત્તિ, જ્ઞાનમાં અધિકાર બધાનો છે, પણ છતાંય નિવૃત્તિ વગર નિષ્ઠા થતી નથી. અને એટલે અહીંયા પણ રામજીને ચેતવે છે બ્રહ્માજી. રામજીના આધાર લઈને આપણને પણ ચેતવે છે. જેમ કૃષ્ણને અર્જુનને નિમિત્ત બનાવી અને કૃષ્ણ આપણને જીવન જીવવાની કળા શીખવે છે, એવી જ રીતે અહીંયા પણ રામને નિમિત્ત બનાવીને એ આ સાધકોને ચેતવે છે કે જો વ્યવહારમાં ગૂંથાયેલા રહ્યા, એ ગમે તેવું સેવા કાર્ય હોય, પણ જો વ્યવહારમાં ગૂંથાયેલા રહ્યા તો બ્રહ્મ નિષ્ઠા થતી નથી. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય, પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય, અહમ બ્રહ્મ એ બુદ્ધિ પણ થાય, પણ અહમ બ્રહ્મ બુદ્ધિ એ આવવા જવા વાળી રહે છે. થોડી વાર આવે છે અને પછી પાછી વ્યવહાર કરવાનો હોય એટલે જતી રહે છે, થોડી વાર આવે છે પાછી વ્યવહાર કરવાનો હોય એટલે જતી રહે છે. એને નિષ્ઠા ના કહેવાય. નિષ્ઠા થાય તો જ ફળ પ્રાપ્તિ થાય, એકાગ્ર બુદ્ધિ થાય તો જ નિષ્ઠા થાય.
પ્રવૃત્તિ છોડીએ તો જ એકાગ્ર બુદ્ધિ થાય. આપણે આમ પાછળ પાછળ જતા જઈએ એટલે ખબર પડે કે આ સંસાર અથવા ગૃહસ્થ ધર્મ એનો ત્યાગ કરવો પડે, ઉપાધિનો ત્યાગ કરવો પડે. હું સાધક, શ્રોતા. ક્યાં સુધી રહેવાનું શ્રોતા? એક વખત તો એવું કહેવાનું ને કે હવે મારે શ્રવણ કરવાની જરૂર નથી, મને નિષ્ઠા થઈ ગઈ છે. એવું એક સાધુએ બહુ સરસ કહેલું. એમણે એમ કહ્યું કે નાવ ક્યાં સુધી જોઈએ આપણે? નદી પાર થઈ જાય ત્યાં સુધી. નદી પાર થઈ ગઈ પછી નાવને પણ બગલમાં મૂકી અને ચાલવાનું ના હોય. નાવને ત્યાં પાણીમાં મૂકી દેવી પડે અને આપણે કૂદકો મારી અને તટ ઉપર ઉતરી જઈ અને પછી ચાલવું પડે. નદી ક્રોસ કરવાની હતી. સાધન એક કિનારા પરથી બીજા કિનારા પર જવા માટે છે. આપણે એક કિનારો છોડી દીધો અને શાસ્ત્રના શરણમાં, શાસ્ત્રની નદીમાં, નાવમાં બેસી ગયા. હવે એ નાવને છોડવાની હોય. ક્યારે છોડવાની? નદી પાર થઈ જાય એટલે છોડી દેવાની. પણ માત્ર બુદ્ધિથી આપણે જાણીએ કે હું બ્રહ્મ છું તો નાવ ના છોડી દેવાય. કારણ કે બુદ્ધિ તો દગો દઈ જાય, બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ જાય. એટલા માટે અહીંયા કહ્યું કે રામજીને પણ યાદ કરાવે છે કે તમારું અવતાર કાર્ય શું હતું? રાવણનો વધ કરવાનું અને રામ રાજ્યની સ્થાપના કરવાનું. એવી રીતે સાધકનું પણ અવતાર કાર્ય શું છે? અહમ બ્રહ્મ જાણવાનું અને પછી અહમ બ્રહ્મમાં સ્થિતિ કરવાની. તો જાણવા માટે તો કોઈ પણ જ્ઞાન માટે કોઈ પણ આશ્રમ ચાલે, પણ નિષ્ઠા માટે તો નિવૃત્તિ જ જોઈએ, તો જ એકાગ્રતા થાય. એટલે અહીંયા બ્રહ્માજીને આપણી ચિંતા થઈ અને એટલે રામજીને નિમિત્ત બનાવી અને આપણને યાદ કરાવે છે કે સંકલ્પ શું હતો? યાદ કરો. બરાબર? સંકલ્પ શું હતો? જન્મ મરણના ફેરામાંથી હે ભગવાન છૂટવા માટે જે કરવું પડશે એ હું કરીશ, કારણ કે તે મને મનુષ્ય જન્મ આપ્યો છે. ગર્ભમાં હતા ત્યારે આવું બોલતા હતા આપણે, અને પછી આ જગતની ચકાચોંધમાં ભૂલાઈ ગયું અને મોજ મજા કરવામાં પડી ગયા. ભગવાન યાદ કરાવે છે કે સંકલ્પને યાદ કર. આપણે તો બ્રહ્માજીનો આભાર માનવો પડે, પણ રામજીને એવું નથી. એટલે રામજી કહે છે તત્સત્યમ કુરુ રાજેન્દ્ર સત્યસંધસ્ત્વમેવ હિ શ્રુત્વૈ તદ્ગદિતમ રામો નારદમ પ્રાહ સસ્મિતમ. કે છે નારદજી કે છે કે હે ભગવાન, એ જે પ્રતિજ્ઞા હતી એને તત્સત્યમ કુરુ, એને સત્ય કરો, પ્રતિજ્ઞાને વળગો, પ્રતિજ્ઞાને યાદ કરો અને પ્રતિજ્ઞા પ્રમાણેનું જીવન હવે તમે ચાલુ કરો. હે રાજેન્દ્ર, તમે તો કેવા છો? સત્યસંધસ્ત્વમેવ હિ. ભગવાન, તમે તો સત્ય સંકલ્પ હો છો. એટલે એકવાર સંકલ્પ કરો પછી સત્ય સંકલ્પ. એકવાર સંકલ્પ તો તમારે કરવો પડશે ને. તમે સંકલ્પ તો વિષ્ણુ હતા ત્યારે કરેલો. વિષ્ણુ રૂપે જ્યારે પૃથ્વી આપની પાસે ફરિયાદ લઈને આવેલી ત્યારે તમે સંકલ્પ કરેલો કે હું રામ રૂપે જન્મી
અને તારો ભાર હળવો કરીશ. હવે રામ રૂપે તમે સંકલ્પને યાદ કરો, ફરી કરો સંકલ્પ, અને પછી જો તમે સંકલ્પ કરો તો તમે તો પરબ્રહ્મ પરમાત્મા છો, જે સત્ય સંકલ્પ હોય. સત્ય સંકલ્પ એટલે જેનો સંકલ્પ કરે પછી એ સત્ય થાય જ. એટલે તમે સત્ય સંકલ્પ છો. અને એવું કહી નારદજી તો મૌન થઈ ગયા, પણ રામજી ગદગદિત થઈ ગયા. રામજી હવે બહુ કરુણાનો એમના ઉપર બહુ આવેશ આવી ગયો. એટલે કે છે શ્રુત્વા એતત, આ સાંભળી અને રામ ગદિતમ રામ, રામ ભગવાન ગદગદિત થઈ ગયા, એટલે કે ગડગડા થઈ ગયા. અને નારદને સસ્મિતમ પ્રાહ, સ્મિત કરી અને કહે છે કે બ્રહ્માજીનો ખરેખર આભાર કે તમને મોકલ્યા, પણ શૃણુ નારદ મે કિંચિદ વિદ્યતે અવિદિતમ ક્વચિત પ્રતિજ્ઞાતમ ચ યત પૂર્વમ કરીષ્યે તન્ન સંશયઃ. હે નારદ, શૃણુ, સાંભળો. હે નારદજી, તમે સાંભળો. શું સાંભળો? મેં વિદ્યતે અવિદિતમ ક્વચિત ન અસ્તિ. કશું એવું હોય કે જે મને ના ખબર હોય? હું પરબ્રહ્મ છું, મને ખબર છે, મને યાદ છે કે હું પરમાત્મા જ છું. મનુષ્ય શરીર ધારણ કર્યા હોવા છતાં પણ મને ખબર છે કે હું તો પરમાત્મા છું. પેલો નટ હોય છે ને, પેલો એક્ટરને ખબર હોય છે કે હું આ જે રોલ ભજવું છું એ નથી. હું તો રાજ કપૂર છું કે રાજકુમાર છું કે અમિતાભ બચ્ચન છું, એવું એને ખબર હોય છે. પોતે ભલે ને ભિખારીનો રોલ ભજવતો હોય, રોગીનો રોલ ભજવતો હોય, માગવા વાળાનો રોલ ભજવતો હોય, જે ભજવતો હોય તે, પણ એને ખબર છે કે હું કોણ છું. એટલે નારદજી કહે છે, રામજી કહે છે કે સાંભળો, કોઈ પણ એવી વાત હોતી હોય કે જે હું ના જાણતો હોઉં? એવું તો કશું છે નહીં, કારણ કે હું કેવો છું? સર્વવિદ અહમ અસ્મિ. હું તો સર્વવિદ છું, બધું જાણું છું. એટલે અવિદિતમ, જે મને ના ખબર હોય એવું વિદ્યતે ક્વચિત, કોઈ દિવસ હોતું હોય? ક્યારે પણ હોય નહીં. પ્રશ્ન ભલે છે, પણ પ્રશ્ન એ જવાબ રૂપે છે. એટલે મને એવું તો કદી હોતું હોય કે મને ના ખબર હોય? મને ખબર છે. પ્રતિજ્ઞાતમ ચ યત પૂર્વમ કરીષ્યે તન્ન સંશયઃ. જે મેં પૂર્વ પ્રતિજ્ઞા કરેલી એ હું કરીશ જ, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ શંકા નથી. એટલે હું કરીશ જ, કોઈ શંકા નથી એમાં. પરંતુ શું છે? પરંતુ શું કહે છે? 37મો શ્લોક. કિંતુ કાલાનુરોધેન તત્તત્ પ્રારબ્ધ સંક્ષયાત હરિષ્યે સર્વભૂભારમ ક્રમેણાસુરમંડલમ. બહુ સુંદર વાત કહી ભગવાને. એ કહે છે કે આ બધા જ કામમાં એક બહુ અગત્યનું ફેક્ટર છે, અને એ કયું છે? તો એ કહે છે કે કાળ. આપણે સંકલ્પ તો કર્યો હોય, પેલા જીવે સંકલ્પ કરેલો, ક્યારે સંકલ્પ કરેલો? ગર્ભમાં હતો ત્યારે. બહુ અત્યંત પીડા ભોગવતો હતો ત્યારે એને સંકલ્પ કરેલો, પણ એ સંકલ્પને સત્ય થવા માટે ગર્ભમાં હતો, એને ગર્ભમાંથી બહાર તો આવવું પડે ને.
એટલે એને 8-9 મહિના રાહ જોવી પડે. ગર્ભમાં હોય એ બાળકને જન્મ માટે 8-9 મહિના રાહ જોવી પડે. આપણે પેલું ખેતરમાં બી રોપ્યા, ઘઉં રોપ્યા, તો હવે ઘઉં પાકે એવા 3-4 મહિના રાહ જોવી પડે. એ પ્રમાણે અહીંયા પણ એવું જ છે. રામજી જાણે છે કે ઘણા બધા અસુરો એવા છે, દાખલા તરીકે હિરણ્યકશિપુ, રાવણ અને કેટલા એવા હતા કે જેણે ખૂબ તપશ્ચર્યા કરેલી. હવે તપશ્ચર્યા કરી હોય અને કોઈ ભગવાનને, દેવતાને પ્રસન્ન કર્યા હોય અને દેવતાએ જે એને વરદાન આપ્યું હોય એ વરદાનની અવધિ પૂરી ના થાય ત્યાં સુધી તો એ ભોગ ભોગવે ને. તપ કર્યા હોય એટલે પુણ્ય પણ પ્રાપ્ત થયું હોય. એ પુણ્ય જે પ્રાપ્ત થયું એ પુણ્યનો સુખનો ભોગ તો એને ભોગવવાનો હોય. તો જ્યાં સુધી એને પોતે, અસુરે પોતે કરેલા તપનાથી જે પુણ્ય કમાયા હોય એ પુણ્યના ભોગ રૂપે સુખ ભોગવવાનું હોય ત્યાં સુધી એને ભોગવવાનું જ હોય. પ્રારબ્ધમાં આ ઈશ્વર પણ કોઈ દખલગીરી કરી શકે નહીં. ભગવાન પણ પ્રારબ્ધને કંઈ ના કરી શકે. આપણું પ્રારબ્ધ હોય સુખ સહન કરવાનું, એટલે કે પેલી મુકેશ અંબાણી અને મુકેશ અંબાણીની પત્ની સામાન્ય કુટુંબની હતી, શિક્ષિકા હતી, પણ એના પ્રારબ્ધમાં આ અતિ ધનવાન એવી ગૃહિણીનું જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય ભોગવવાનું હોય તો એમાં ભગવાન પણ કોઈ વિઘ્ન નાખી શકે નહીં. અસુરોનું પ્રારબ્ધ જે છે એ તો ક્ષય થવું જોઈએ ને. અને ક્યારે બધાએ જુદું જુદું તપ કર્યું હશે, જુદું જુદું સમય હશે એમના સુખ ભોગવવાનો. એટલે કે છે કાલ અનુરોધેન તત્તત એટલે તત્તત શરીર. અસુરનું જે તે શરીર હોય તે સંક્ષયાત, એનો ક્ષય થવો જોઈએ. અને પુણ્ય કે પાપનો ક્ષય ક્યારે થાય છે? અનુભવથી જ થાય. પુણ્ય કે પાપનો સુખાનુભવ અને દુઃખાનુભવ એ અનુભવ કરવાથી જ પાપ અને પુણ્ય ક્ષય થાય. પાપ અને પુણ્ય જ્યાં સુધી ક્ષય ના થાય ત્યાં સુધી એ શરીરને કોઈ મારી ના શકે, એ શરીરને કોઈ હણી શકે નહીં. પ્રારબ્ધ છે ત્યાં સુધી કોઈ હણી શકે નહીં. એટલે તત્ત પ્રારબ્ધ સંક્ષયાત. બરાબર. હરીશ્ય એનું કાળ પ્રમાણે જ્યારે જ્યારે જે રાક્ષસનો નંબર આવશે તે પ્રમાણે હું એનું હનન કરીશ. અને સર્વ ભૂભારમ હરીશે, બધો જ ભૂભાર એટલે કે રાવણ સુધી બધાનો હું વધ કરીશ. પણ કેવી રીતે થશે વધ? ક્રમેણ, ક્રમથી વધ થશે. અસુર મંડલમ, મંડલમ એટલે સમૂહ, અને અસુર, અસુર એટલે જે દૈવી નથી તે. એવું આપણામાં પણ જે દૈવી તત્વ નથી એવા અદૈવી રાક્ષસ તત્વો ઘણા છે અહીંયા. એ રાક્ષસ તત્વોનો હું ક્રમે ક્રમે ક્ષય કરીશ.
આપણને ખબર છે કે આત્મ સાક્ષાત્કાર માટે અવરોધ રૂપ શું છે? તો એ કે છે મળ, વિક્ષેપ અને આવરણ. 3 દોષ છે, 3 અવરોધ છે. અને એ 3 અંતરાય અવરોધ કેવી રીતે દૂર થાય? મળ દૂર કરવા માટે કર્મયોગ, એટલે કે કંઈક સેવા, કંઈક પૂજા, કંઈક ભક્તિ, યજ્ઞ, તીર્થયાત્રા, કોઈકની સેવા, જરૂરિયાતમંદોની સેવા, આ બધું કરી અને રાગ અને દ્વેષ જે સ્થૂળ મળ છે એનો નાશ થાય. પણ સ્થૂળ મળનો નાશ થયા પછી ચોખ્ખું થઈ જાય તો પણ એને એકાગ્ર કરવા માટેનો પ્રયત્ન કરવો પડે. અને એટલે ત્યાર પછી વિક્ષેપ દૂર કરવા માટે ઉપાસના, કર્મયોગ, પછી ધ્યાન વગેરે ઉપાસના. અને ત્યારે આ જે સાધક છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે તૈયાર થઈ ગયો છે, પણ એ પ્રારબ્ધનો એને સાથ ના મળે ત્યાં સુધી. અને પ્રારબ્ધનું બીજું નામ છે દૈવ. પ્રારબ્ધનું બીજું નામ છે દૈવ. તો દૈવ યોગ ના થાય ત્યાં સુધી આવરણ ભંગ થતો નથી. એટલે રામજી પણ અહીંયા કહે છે કે એ રાક્ષસોએ પુણ્ય કમાયેલા છે અને એ પુણ્યનો અનુભવ કરી અને એ ક્ષય ના કરે ત્યાં સુધી હું એને ના મારી શકું. ભગવાન પણ એને મારી શકે નહીં. માટે કાળનું જે ક્ષેપ છે, એટલે કે કાલક્ષેપ, સમય પસાર કરવો એ જરૂરી છે. અને અહીંયા પણ રામજી એવું જ કહે છે કે આ સમય પસાર કરી ક્રમે ક્રમે જેમ જેમ એમનો પ્રારબ્ધ ક્ષય થશે તેમ તેમ હું તે રાક્ષસનો વધ કરી અને અંતે રાવણનો પણ વધ કરીશ. એક મહાત્માએ બહુ સુંદર સમજાવ્યું છે કે જ્ઞાન થઈ ગયું, આપણને અત્યારે પણ અહમ બ્રહ્મ એ જ્ઞાન થઈ ગયું છે, પણ હજુ પૂર્વની વાસનાઓ આપણને વિક્ષિપ્ત કર્યા કરે છે. વાસનાઓ એટલે ઈચ્છાઓ. પૂર્વ જન્મોમાં અને પૂર્વ જીવનમાં, અત્યારથી પહેલાના જીવનમાં અનેક ઈચ્છાઓ હશે. આપણે કોઈક રીતે આપણે ઈચ્છાને દાબી દીધી હોય, સંજોગોને કારણે એ ઈચ્છા પૂરી ના થઈ હોય, આ અધ્યયન કરવા માંડ્યું હોય એટલે એ અયોગ્ય ઈચ્છા છે એમ કરીને આપણે પૂરી ના કરી હોય. એવી કેટલીય એવી ઈચ્છાઓ છે જેને આપણે વાસના કહીએ છીએ. અને આ વાસના જે છે એ આપણો પીછો છોડતી નથી. આપણને બેઠા હોઈએ શાંતિથી અને અચાનક જ એમ થઈ જાય કે ચલો મંદિર દર્શન કરી આવું, ઊભા થઈને ચાલવા માંડીએ અને રસ્તામાં એક્સિડન્ટ થાય કે ઠોકર વાગવાની હોય તો વાગે. શાંતિથી બેઠેલા, પણ પેલું દુઃખ જે હોય પ્રારબ્ધમાં, અથવા કોઈક સુખદ પ્રસંગ, કોઈક મહાત્માનો ભેટો થઈ જાય, એ જો સુખદ હોય તો એ જો થવાનું હોય તો એ થાય છે. અને પ્રારબ્ધમાં એટલે કે આપણે મનમાં જે વાસના ઊભી કરેલી, એ વાસનાનો જ્યાં સુધી આપણે નિરાકરણ ના કરીએ
ત્યાં સુધી એ હંમેશા અંદર સચવાયેલી રહે છે. અનંત વાસનાઓ છે. 1 2 4 5 25 50 100 200 નથી, અનંત વાસનાઓ છે. અને એ જ્યાં સુધી વાસના ક્ષય ના થાય ત્યાં સુધી ચિત્ત એકાગ્ર બનતું જ નથી. એટલે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થતી નથી. માટે એ વાસના ક્ષય એ કાળક્રમે થાય. કેવી રીતે કાળક્રમે? ઈચ્છા તો ઊભી થાય, પણ એ ઈચ્છાને વિવેકના આધારે આપણે હડસેલી દઈએ કે આ પૂરી કરવા જેવી નથી, આ પૂરી કરવા જેવી નથી, આ મને મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડે એવી નથી, એ મારે ના જોઈએ. બહુ બધી વખત તમે જ્યારે કોઈકને રિજેક્ટ કર્યા કરો પછી મન પોતે એવી રીતે તૈયાર થઈ જાય કે વાસના ઉદ્ભુત થવા માટેનું અહીંયા વાતાવરણ જ ના રહે. કોઈ ઈચ્છા જ ઊભી ના થાય, સારી કે ખરાબ, સ્વાર્થની કે પરમાર્થની, કોઈ ઈચ્છા જ ઊભી ના થાય. કેટલા એવા સાધુઓ છે કે જે લોકો જ્ઞાની હતા પણ છેલ્લા 10-15 વર્ષ એમના જીવનના એમણે કોઈને ભણાયું નથી, એમણે કોઈને પ્રવચન ના આપ્યું, એમણે કોઈ આત્મતત્વની વાત કોઈને કહી નહીં, પોતે નિરાતે બેસી રહેલા, પ્રસન્ન ચિત્ત, રોગથી ગભરાઈને કે કંટાળીને પરવશ થઈને એવા નહોતા બેઠેલા. ઘણા એવા હતા, હોય છે અત્યારે પણ, કે જે લોકોનું વાસના ક્ષય થઈ ગયો હોય. કેમ? લાંબા સમય સુધી કોઈ ઈચ્છાને આપણે સ્વીકારીએ નહીં, એનો આપણે કહીએ ને એને ટ્રીટ ના કરીએ, સારું કે ખોટું, એને કઈ ટ્રીટ જ નહીં, ઉપેક્ષા એની. આવે ને જાય, આવે ને જાય, ઈચ્છા ઊભી થાય ને જતી રહે, ઊભી થાય ને જતી રહે. એવું લાંબો સમય કરીએ ત્યારે વાસના ક્ષય થાય છે. અને વાસના ક્ષય થાય ત્યારે આવરણ ભેદ થાય છે. એટલે આવરણ ભેદ કરવો એ સાધકના હાથમાં નથી. મળ અને વિક્ષેપ દૂર કરવાનું આપણે કામ કરી શકીએ, પણ આવરણ ભંગ તો મનોનાશ થાય ત્યારે. મનનો નાશ, તમને ખબર છે મનનો નાશ ના થઈ શકે, પણ મનોનાશ એટલે એ ના હોવા બરાબર જ છે, એમ એને નાશ કહેવાય. મનોનાશ એટલે મન છે જ નહીં. મન જ ના હોય તો ઈચ્છા ક્યાં ઊભી થાય? રમણ મહર્ષિએ ઉપદેશ સારમમાં આ મનોનાશ શબ્દ વાપર્યો છે. અને જ્યારે બહુ વિચાર કરીએ આવી રીતે ત્યારે એ મનોનાશ શબ્દ સમજાય. મનોનાશ એટલે એવું મન થઈ જાય કે જેમાં ઈચ્છા જ ઉત્પન્ન ના થાય. અને એ રીતે અહીંયા કાલાનુરોધ એમ કહી અને મનોનાશની વાત કરી છે. તો કાલાનુરોધેન તત્તત પ્રારબ્ધ સંક્ષયાત હરિષ્યે સર્વભૂભારમ ક્રમેણ અસુર મંડલમ. અસુર મંડળનો ક્રમે ક્રમે જેમ જેમ એમના પ્રારબ્ધનો ક્ષય થતો જશે તેમ તેમ હું હનન કરીશ. એ મેં નક્કી કરેલું છે, મને યાદ છે. પણ એકદમ રાવણ સુધી ના પહોંચી જવાય. વચ્ચે નાના નાના જે રાક્ષસો આવે એનું પણ હનન કરવું પડશે. સાધકે પણ જે ઈચ્છાઓ
જે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, કોઈકની ઈર્ષા થાય આપણને, આવું બધુંય નાના નાના લોભ થાય. પહેલી બેન્ચ ઉપર પહેલી ખુરશીમાં બેસવાનો લોભ થાય. બધે સરખું જ સંભળાતું હોય, પણ તોય આપણને લોભ થાય કે આપણે આ જ જગ્યા મળે, અથવા એવો લોભ થાય કે મારી જગ્યા જ મને મળે. આ બધા નાના નાના, પણ આ નાના નાના પણ અવરોધ છે. એ નાના નાના જે અવરોધ છે એ અવરોધ આપણે પાર કરીએ અને પછી રાવણ સુધી પહોંચાય, ત્યારે અહંકાર સંપૂર્ણપણે શરણાગત થઈ જાય. અને ત્યાર પછી એને જ મનોનાશ કહેવાય. ત્યાર પછી એ રાવણનો વધ કર્યા પછી રામ રાજ્ય બહુ હેપીલી, બહુ આનંદથી સ્થાપિત થઈ જાય છે. સ્થાપિત કરવા કંઈ કરવું પડતું નથી. રામની હાજરી માત્રથી એ રામ રાજ્ય કહેવાય છે. સૂર્યની હાજરી માત્રથી સર્વત્ર પ્રકાશ છે એવું અનુભવ થાય છે. એ જ પ્રમાણે અહીંયા પણ રામ રાજ્ય અથવા અહીંયા સ્વરાજ્ય કહે છે. શાસ્ત્રમાં એને સ્વરાજ્ય કહે છે. અને એક એવો ગ્રંથ પણ છે જેનું નામ છે સ્વરાજ્ય સિદ્ધિ. સ્વરાજ્ય સિદ્ધિ એટલે અહમ બ્રહ્મ એ સિદ્ધ થઈ ગયું, રામ રાજ્ય સ્થાપિત થઈ ગયું. ત્યાર પછી કોઈ દુશ્મન છે જ નહીં, એટલે કોઈ જગ્યાએ લડવાનું છે જ નહીં. એને જ અયોધ્યા કહેવાય. યુદ્ધને યોગ્ય, યુદ્ધ કરવા યોગ્ય જ્યાં કોઈ નથી તે જ અયોધ્યા. એવું યુદ્ધ કરવા યોગ્ય કોઈ અસુર અહીંયા રહ્યો જ નથી, એટલે અહીંયા અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ જાય. આમ ક્રમેણ અસુર મંડલમ હરિષ્યે કે છે, રામજી કે છે. 38મો શ્લોક. રાવણસ્ય વિનાશાર્થમ શ્વોગંતા દંડકાનનમ ચતુર્દશ સમાસ્તત્ર હ્યુષિત્વા મુનિવેશધૃક સીતામીશેણ તમ દૃષ્ટમ સકુલમ નાશયામ્યહમ એવં રામે પ્રતિજ્ઞાતે નારદઃ પ્રમુદમોદઃ. રાવણસ્ય વિનાશાર્થમ, રાવણનો વિનાશ કરવા માટે હું દંડકાનનમ શ્વઃ ગંતા, હું શ્વઃ એટલે આવતીકાલે, હું આવતીકાલે દંડકારણ્યમાં જવાનો છું. કાનનમ એટલે અરણ્ય, વન. દંડકા વનમાં, દંડકારણ્યમાં હું કાલે જવાનો છું. રામને આજથી ખબર છે કે કાલે જવાનો છું. કેમ? કારણ કે જે કંઈ થવાનું છે એ રામને તો ખબર જ છે. આપણા માટે એ રસની વાર્તા હોય કે હવે શું થશે, હવે શું થશે, એવું આપણને થાય, રામજીને ના થાય. રામજીને ખબર છે, અને એ પોતે અહીંયા જાણે કે પોતાનું જે પ્રભુત્વ છે, પરમેશ્વરત્વ છે એ વ્યક્ત કરે છે. એ કહે છે કાલે હું દંડકારણ્યમાં જવાનો જ છું, એટલે કે પરિસ્થિતિ ઊભી થવાની જ છે અને હું જવાનો છું. અને ત્યાં જઈને મારે કેટલી રાહ જોવી પડશે રાવણને મારવા માટે?
ચતુર્દશ સમાહા તત્ર હ્યુષિત્વા 14 વર્ષ મારે વનમાં રહેવું પડશે, 14 વર્ષ સુધી તપશ્ચર્યા કરવી પડશે, વચ્ચે વચ્ચે નાના નાના રાક્ષસોને હણવા પડશે. દંડકારણ્યમાં જે દુઃખ, અવરોધ અથવા જેને કહેવાય કે પરીક્ષાઓ મારે આપવી પડશે. કોને? પરબ્રહ્મને, આ આત્માને. આત્મા જે જીવાત્મા છે એ જીવાત્માને 14 વર્ષ સુધી, આપણે તો 14 ના કહેવાય, આપણે તો 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ સુધી પરીક્ષા આપવી પડે. જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી પરીક્ષા જ છે. એટલે અહીંયા કહે છે કે ચતુર્દશ સમાહા, 14 વર્ષ સુધી મુનિવેશ ધ્રુક, મુનિનો વેશ લઈ, મુનિનો વેશ ધારણ કરી અને મારે દંડકારણ્યમાં નાની નાની પરીક્ષાઓ આપતા રહેવું પડશે, તપશ્ચર્યા કરવી પડશે. તપ એટલે શું? સ્વેચ્છાએ સ્વીકારેલું બિન અનુકૂળતા એ તપ છે. તો મારે બિન અનુકૂળ સ્થિતિમાં પેલી ઘાસની પથારીમાં રહેવું પડશે અને આ મુનિવેશ ધારણ કરવો પડશે. જંગલના ફળ ફૂલ જે મળે તે જ મારે ખાવું પડશે. આ બધી જ તકલીફો સહન કરવી પડશે. હું કોને? પરમાત્માને, રામને, સર્વ જે પરમાત્મા પરમેશ્વર છે, જે બ્રહ્મ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એમને. હું પણ ચૈતન્ય સ્વરૂપ છું, આત્મા છે આમાં. એ જીવાત્માને પણ જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી ઉપાધિમાં રહીને ઉપાધિને અનુરૂપ એવી બધી જ અગવડો, દુઃખ સહન કરવા પડશે. ભગવાન પણ કહે છે. અને ક્યાં સુધી? સીતામીશેણ, સીતાજીનું જે છળ થવાનું છે સીતાજી સાથે. છળ, મીશ એટલે છળ, કપટ. કારણ કે રાવણને સીતાજી શરણાગત નહોતા થઈ ગયા. સીતાજી તો પોતાના એક ગૃહસ્થ ધર્મને ધારણ કરી અને જે મુનિ વેશે, જે ઋષિ વેશે, સાધુ વેશે જે આવેલો છે, એને ભિક્ષા આપવા માટે એમણે પેલી એમની હદ પણ ઓળંગી દીધી. એવું આપણે પણ એવું કરતા જ હોઈએ છીએ. કોણ? સીતા નામની જે બુદ્ધિ છે તે બુદ્ધિ હદ ઓળંગી જાય છે કોઈક કાર્ય માટે અને પછી એ કાર્ય વડે હણાઈ જાય છે. ગાયની સેવા તો બહુ સારું, એના જેવું પુણ્ય કોઈ નહીં. આપણે બુદ્ધિની સીમા ઓળંગી ગયા અને ગૌપાલકની ઉપાધિ ધારણ કરી દીધી. અને ઉપાધિ ધારણ કરીને પછી ઉપાધિ આપણું હરણ કરી લે. ઉપાધિ આપણને વારંવાર યાદ કરાવે કે આ તો સત્કાર્ય છે, કરવાનું જ હોય. બુદ્ધિ નિવૃત્ત થતી નથી. સીતાજીએ પણ એવું જ કર્યું અને સીતાજીનું હરણ થયું. એ સીતામીશેણ તમ દુષ્ટમ સકુલમ નાશયામ્યહમ, એ જે છળ કરેલું એને સકુલમ, કુટુંબ સહિત નાશયામી અહમ, એનો હું નાશ કરીશ. એવમ રામે પ્રતિજ્ઞાતે નારદ પ્રમુદોદહ, અને નારદ પ્રસન્ન થયા કે રામજીને પોતાની પ્રતિજ્ઞા યાદ છે. પછી નારદજીએ શું કર્યું? પ્રદક્ષિણત્રયમ કૃત્વા દંડવત પ્રણિપત્યતમ અનુજ્ઞાતશ્ચ રામેણ યયૌ દેવગતિમ મુનિઃ. 3 વખત પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કર્યા અને રામથી
અનુજ્ઞા લઈને, રામની આજ્ઞા લઈ અને પોતે પોતાના દેવગતિમ એટલે કે સ્વર્ગમાં પાછા જતા રહ્યા. સંવાદમ પઠતી શૃણોતિ સંસ્મરેદ્વા યો નિત્યમ મુનિવર રામયોઃ સ ભક્ત્યા સંપ્રાપ્નોત્યમરસુ દુર્લભમ વિમોક્ષમ કૈવલ્યમ વિરતિ પુરસ્સરમ ક્રમેણ. અને ત્યાર પછી શું થયું? એ કે છે જે મનુષ્ય નારદ અને રામચંદ્રજી ના આ સંવાદને નિત્ય ભક્તિપૂર્વક પઠન કરશે, સાંભળશે અથવા સ્મરણ કરશે, એ વૈરાગ્યપૂર્ણ વિરતિ પુરસરમ એટલે વૈરાગ્યપૂર્વક ક્રમશઃ દેવતાઓ કો અત્યંત દુર્લભ, દેવતાઓને પણ જે દુર્લભ છે એ કૈવલ્ય મોક્ષ પ્રાપ્ત કરી લેશે. એટલે ક્રમેણ યાદ રાખવાનું, જેમ જેમ આપણો નંબર આગળ આગળ જતો જશે તેમ તેમ આપણે પણ નંબર આગળ ક્યારે જાય? વૈરાગ્યપૂર્વકમ. વૈરાગ્યપૂર્વક જીવન જીવીએ અને એ પ્રમાણે વિચારપૂર્વક, શાસ્ત્ર સંમત વિચારપૂર્વક આપણે આપણા સમયને પસાર કરીએ તો ક્રમેણ આપણને પણ મુક્તિ પ્રાપ્ત થશે, એવું શાસ્ત્ર આપણને વચન આપે છે. ઇતિ શ્રીમદ અધ્યાત્મ રામાયણે ઉમા મહેશ્વર સંવાદે અયોધ્યાકાંડે પ્રથમઃ સર્ગઃ. ઓમ તત્સત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.